વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ખાનગી ન્યૂઝપેપરના ચેરમેનની ધરપકડ કરવામાં આવી છે। 2 લાખ રૂપિયાની ખંડણી માંગનાર ગિરીશ સોલંકીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। કોર્ટમાં તેને રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। રાજકોટના કોન્ટ્રાક્ટરને ગોંધી રાખી તેણે માર માર્યો હતો। પિસ્તોલ બતાવી 14,000 કાઢી લીધા હતા। ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરી હથિયાર પરવાનો રદ કર્યો છે। ગિરીશ સોલંકી ભવાની એનર્જી સોલ્યુશન્સ કંપનીના સંચાલક પણ છે। આરોપી ગિરીશ પાસે જેટકોનો કોન્ટ્રાક્ટ છે। પેટા કોન્ટ્રાક્ટ રાજકોટના રણજીત વિરડાને આપ્યો હતો। ગિરીશે પેટા કોન્ટ્રાક્ટર પાસેથી 9 લાખના સાધનો મેળવી બારોબાર સગે વગે કર્યા હતા। સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, આ સમગ્ર ઘટના જે વડોદરાથી સામે આવી છે કે જેમાં રાજકોટના કોન્ટ્રાક્ટરને ગોંધી રાખીને માર માર્યો હતો, શું છે આ સમગ્ર બનાવ અને શું કાર્યવાહી? બિલકુલથી વડોદરા શહેરમાં ખાનગી ન્યૂઝપેપર અને ચેનલ ચલાવતા ગિરીશ સોલંકી દ્વારા 2 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવતા તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રાજકોટના કોન્ટ્રાક્ટરને ગોંધી રાખીને માર માર્યો હતો અને તેની પાસે જે લાયસન્સ વાળી ગિરીશ સોલંકી પાસે લાયસન્સ વાળી પિસ્તોલ છે તે પિસ્તોલ બતાવીને 14,000 રૂપિયા પડાવી લીધા હતા। ગિરીશ કોન્ટ્રાક્ટરને ધમકી આપી હતી અને જાનથી મારી નાખવા સુધીની વાત કરી હતી, ત્યારે પૈસા આપવા જ પડશે તેમ કરીને ધમકાવતો હતો। સમગ્ર મામલે જે ફરિયાદી છે તેમને ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે ગિરીશ સોલંકીની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેની પાસેથી પિસ્તોલ અને કારતૂસ જપ્ત કર્યા છે અને સાથે સાથે જે હથિયારનો પરવાનો છે તે રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગિરીશ સોલંકી ભવાની એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીના સંચાલક પણ છે અને સાથે સાથે ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલ બી ચલાવે છે। બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર માહિતી આપવા બદલ।